બારડોલીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે। કરણસિંહ ચાવડા, પીટી જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે। 28મીએ યોજાનાર સંમેલનની તૈયારીઓને અંતિમ ઓપ અપાયો। રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો બારડોલીમાં સંમેલન રૂપી સત્યાગ્રહ થનાર છે। આવનાર 28મી તારીખને રવિવારે સાંજે 5 કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે। રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી શમવાનું નામ નથી લેતો। રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજાયા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજાવાનું નક્કી કરાયું હતું। દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે। આ ક્ષત્રિય સમાજની લડાઈ છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે। સાંજે 5 વાગ્યે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે। ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પીટી જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે। દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં આવનાર છે। રાજપૂત સમાજને કોઈ અગવડ ન પડે તે માટે સ્વયંસેવકની ટીમ ખડે પગે રહેશે। આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવાય છે। ઉલ્લેખનીય છે કે આ સંમેલન માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે, જેમાં ભાઈઓ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે માથે સાફો રાખશે, જ્યારે મહિલાઓ કેસરી સાડીમાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।